વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં સોસાયટીઓમાં મગરની લટાર. વડોદરામાં સોસાયટીઓમાં મગરની લટાર જોવા મળી ત્યારે વાકોડિયાના ખટબા ગામ પાસે દેખાયો મગર કે જ્યાં અક્ષર વિહાર સોસાયટીમાં નીકળ્યો મહાકાય મગર કે જ્યાં મગરે ઘરના દરવાજા પાસે અડીંગો જમાવ્યો. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી, જ્યાં ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે મગરનું રેસ્ક્યુ કરી લેવાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો. ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સંસ્કારી નગરી વડોદરામાં મગરો દેખાવા એક સામાન્ય બાબત બની જતી હોય છે. જે ઠેર ઠેર આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવતા હોય છે, ખાસ કરીને જ્યારે ચોમાસું હોય, વિશ્વામિત્રી નદી જે ઓવરફ્લો થતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને જ્યાં મગરો દેખાતા હોય છે. ત્યારે વડોદરામાં સોસાયટીઓમાં મગરની લટાર જોવા મળી. વાકોડિયાના ખટબા ગામ પાસે મહાકાય મગર દેખાયો હતો. અક્ષર વિહાર સોસાયટીમાં મહાકાય મગર જોવા મળ્યો. મગરે ઘરના દરવાજા પાસે અડીંગો જમાવ્યો. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે ભારે જહેમત બાદ મહાકાય મગરનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો, જ્યાં મગરનું રેસ્ક્યુ કરી લેવાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો.